લાડુ મારો બેટો મોટો છે. રામ તો માથું ચિયો બેઠો છે મારો બેટો. આ તાપુ પકડું હરખું કરી નાખું વાળો. આવ અલ્યા એ આઢુ આવો રામ 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 રામ. અલ્યા વાહ મારા આટુ. જમ છો બધામાં? મજા મજા. એવું એમ ઘણા દાડા ભેગા થયા ફોડવે. સા ચા હે સા. સા હમણાં જ મળ્યો મેં. ચાઈ ગયો. પીજો હું તો સા તમે હતા ને. એવું છે એમ ને. હા હારું હેડો તે તમારું મેલું હેડો તો આમ ઘણા 150 થી 200 રૂપિયા ભાવ છે કંકોડાનો. તો એમ કરો તમે તો મારે આવરા એમ નથી અને થેલી ભરી લાવજો એટલે મારે ગામ લઈ જવું છે. આટુએ તો કર્યું છે ને ગામ લઈ જવાની વાત કરી થેલી ભરીને કંકોડો બાપરે બાપ હું હાથ ઉધી ફરું વેણવા તોય મસ્ત 500 ગ્રામ કંકોડા દાડે ના આટુ તો કે થેલી ભરીને બાપરે બાપ મને કઈ જાણો મને ખબર હોત ને આટુ ફોન કરવાના આવ્યો ફોન કરીને આવ્યો ને તો કંકોડાનું કીધું ને તો મુક ગામ છોડીને જાતો રહ્યો બાર ગામ. ખાંડ છે શું હોય ખો તમ તાર ખાંડ ખાઈને ધરાઈ દો. ના ના કંકુડો તો પણ નહીં ભાવે. ઈ વાત એ હાથી છે. જો તમે કંકુડો લઈ આવો તારે. હાડો હાડો ફોડો તમને હું રવડામાં બેહાડી રાખી હાડો ઓલા ઘરમાં આપણે ઘરમાં જાઉં પણ કંકુડા ને શાક ખવડાવવું પડશે. હા ખવડાવ હેડો તમ તારે અત્યારે તો હેડો. હું વેણાવા નહીં આવું. હા વેણાવા તો અને આપણે બીક લાગે છે. અરે પણ તમે સીટા ઉભા રહેજો ને. ના કકડો વેણવા તો અહીંયા ઘણા હતા પણ કઠે છે. તો તમારી અહીંયા હમણાં છે કકોડા? ના અમારી કકોડા નથી કકોડા છે. હા તો તમારી અહીંયા હોય તો અહીંયાથી વેણતા હો. ના કકોડા છે કકોડીયું નથી હો. હા તો હેડો આપણે ઓલિયા કરે જાય. આરી વાડો બેહો. આ સંપૂર્ણ મારો કેમ લાગે? તમારા જ છે ને તમે મેલે નહીં આયા હતા પહેલા તે. મારા જ છે ને. હા તમે પહેલા અહીં આયા હતા હું હોય તો અહીં બેહો અહીં. અહીં બેહો તમ તાર. લો લાવો તમે બેહો. તમે તંતરા હમણાં બેહો. હા તમે બેહો હું ચા લાવ. આટલા બાપુ એકલા બેસ્યા ના બેસે. વધુ આઠો જગ પકડ દો હું લેતા હું રકેબી. ના મિત દો. જગ તો પકડો હું રકેબી તો લેતા ભડો પેલી રકબી લઈને આવવું પડે. લેતા હું. હા ખૂબ ખરાબ થઈ ગયા. ચલી વાર હર થોડો આવો થોડીક તો શાંતિ રાખો. લો બસ હાલો. તમે પીએ ને ભોડું. ના મારે તો કઈ પીવો નહીં. ના ભોડું ના પીવો પડશે ને હું હમણે પીતો છે. ના હું નહીં પીવું. અચ્છા તમે આટલું પણ કેવા માણસ કેવા. આટલું વગર સા ભાવે? ના ભાવે. લગો આમ કૂતરા જેમ તો નથી ભાવતું. આમ પીવા દે. અરે આમ એ નથી ભાવતું. શું આટલું તમે નવી સ્ટાઈલ લાયા છો ચા બીજો પીવાની? ના તો આ તો ટીવ છે. એવું છે એમ ને. આટલું થોડો અલ્યા વધારે લીધો. હમણે પીતો માં તો કોણ આટવા તો તમે કીધું ને કે માર તો પીવાનો નતો. એવું છે. હમણે પીન નથી. તમારો છોકરો જાય જો ઓલો નાનો હતો. ઈ ભણવા જો હે નેહાળે. ભણાવ દો. ભણાવા હે ને. તો આમ તમારે કોઈ ભરત લે હક નહીં હવે દાડા ઢુકડાયા હે. હવે લેવાના છે ને આવતું તે ઈ તારે. આ તે આબુ તો પડશે ને પ્રસાદી ખાવા. હા તે વરતમાં આવતું ને તો પરસેદી ઘણી લાવા. કાંઈક સારું લાવજો. હા પરસેદી લાવા કોઈ લાવશે બરાબર. તમે તમ તાર આવજો. કાલ ભાપડ જાવ મારે. એવું છે એમ આટો મુય કાલ પાપા ખાવડો. તો હોટલ બી લિયા કને કર. તો આપણે બે ભેગા જ જા હું આજની રાત રહી દઉં. આજની રાત તો એમ કરો ને. હા. હવારે આપણે બે ભાભરમાં ભેગા થશે. અત્યારે આઢું રહી ગયું ને મારા ઘરે તો કંકોડાનું શાક ખાવાનું કરશે નચી ફાઈનલ. અમાર જેવું એ જો અત્યારે કંકોડા દુકાને નથી આયા. હાથ ના આવી જાય તો આપણે ખાઈ પીને હોઈ જશે. હવારના ભાભર જાય. હા ઈ વાત સાચી. હા મારો આઢું માની ગયો. હવે ગમે તે કરીને કંકોડાનું હા તો ગમે તે કરીને ફોલાઈ દઈશ. દુકાનું બંધ થઈ ગયું એમ કરીને કંકોડાનું ફોલાઈ દઈશ. અત્યારે ભલે બેઠા. પણ આઢું બોલો ને.
કંકુડા મને મેઠા તો લાગે રાત ખાતે તમારે ખાધે પડું તમારે જેટલું ખાવ એટલે બનાવવું પડું શું વાહ આઢું વાહ. પૈસાની ચિંતા નહીં કરો ને 500 રૂપિયાનો લાવો તમે ખાતા હોય તો ખાધે તો તો આપણે કાંઈક નાસ્તો બાસ્તો મંગાવો અત્યારે ખાઈને હુઈ જા અને હવે હાથે ઉઠાડજો હો. હાથે આટો તમ તાર હોઈ દો તમ તાર મોકલો પાસે ના હોય તો લાઈટ જાતી રહે તો પંખો ના બંધ થઈ જતો હવા લાગજો. હો ખરેખર મારો આટો એકદમ હોઈ જાય તો ઉઠાડવો જ નહીં પણ હોજે હાથે છે ને કંકોડાનું શાક ખવડાવવું છે કંકોડાના તાર ભાવ કેટલા સોળા ફળીનું લાઈન ખવડાવી દઈશ વારું હવે ચા પી રહ્યા હા બેલ દો ખરા આટલું તો હોઈ ગયા લાગે ઉજાગરા લાગે રાતે જાગે લાગે ઈ તો ગયા ના હોઈ ગયા વાળા હવે હું ફરતા હું બારે આટો મારતા હું ગામમાં વચ્ચે વરસાદ ને એવું થયું અલા અલે તારી આટું તો લાગી ગયું. એ આટું? બોલો કંકુડો લાયા લાવો સોલી નાખો. અલે પણ આટું શું વાત કરો હજી તો હા દે નહીં પડી 3 વાગ્યા હે 5 તો વાગવા દો 5 વાગે એટલે લાવવા એવું એમ ને હવે ત્યાં સુધી ખોઈ દો 5 વાગ્યા સુધી આરામ કરો તમ તાર મને કંકુડો જ દેખાય છે દાદુ. હા કકોડો તમને સપનામાં યાદ આવતા હશે ને તેમાં તો ઉઠી ગયો મેં તું ખાઈ લો કંકુડો. એટલે પણ હજી લાયા નહીં હવે મેળાવે ને તો હું ગામમાં એક આંટો મારતા હું ચીવું શાકભાજી આવ્યું હજી લગભગ આવ્યું નહીં હોય કદાચ મોડું આવે ને તો એક આંટો મારતા હું આવ્યો ને તો કહેતા હું દુકાન વાળાને કે થોડોક કંકોડા રાખજો અને મારે હાડું કાંક લેતા આવજો પડીકા. પડીકા તો હેડો લેતા હું ઈ તો હોય. એ તો હોય શું લાવજો કો હમ ખારું લાવજો. આટલું તમારે તો ગાંઠિયા ખવાય એવું છે એમ ને મેં કીધું તમારે દાંત ને સારું જાણવા લેતા હું ખરા તું કંકોડાનું ક્યારે બધું સપનામાં યાદ આવે કે શું કંકોડા ઊંઘમાં યાદ આવે પણ કંકોડાના ભાવ કેટલા ગામમાં મારા હાડું જીવો છે ગામમાં કંકુડો લઈને આવે છે સોલી. એવું જી તારું પણ કંકુડો લાવશે તો હારો છે. આવો હાડું મને ચાલે હો.